એકચ્યુઅલી આ વાત ખોટી છે. પુરવઠો નિયમિત રીતે પહોંચાડવામાં જ આવે છે અને તમામ સસ્તા અનાજની દુકાનદારોમાં અમારા જે ડીએસડીના કોન્ટ્રાક્ટરો છે એમના મારફત પુરવઠો પહોંચે જ છે. શું આખી પ્રોસેસ હોય છે અને કઈ રીતે પ્રોસેસમાં એવું હોય છે કે જે ગોડાઉનમાંથી જે માલ આવતો હોય છે એ લિફ્ટિંગના કોન્ટ્રાક્ટર હોય છે, એ અલગ હોય છે. લિફ્ટિંગના કોન્ટ્રાક્ટરથી ગોડાઉન ઉપર માલ આવતો હોય છે અને દરેક આપણા રાજકોટ જિલ્લામાં કુલ 12 ગોડાઉન છે. 12 ગોડાઉનમાં તાલુકા વાઇઝ જે તે ગોડાઉન ઉપર માલ આપવામાં આવે છે. એ કોન્ટ્રાક્ટર જે લિફ્ટિંગના હોય છે એ ગોડાઉન ઉપર માલ આપે અને ગોડાઉનથી જે તાલુકાઓમાં જાય એ ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર હોય છે, ડીએસડીના કોન્ટ્રાક્ટર હોય છે. એ માલ છે એ સસ્તા અનાજના દુકાનદારોને માલ સપ્લાય કરતા હોય છે. ખાસ કરીને દાળ, ખાંડ અને જે ચણાની દાળ છે, ચોખાની તો મળી જાય છે, પરંતુ ખાંડ અને જે દાળ છે તે નિયમિત નથી મળતી એવી ફરિયાદ છે. આના માટે શું? ઘઉં અને ચોખા 100% આપવામાં આવે છે અને એ પણ વિનામૂલ્યે. જે દાળ અને ચોખાનો પ્રશ્ન છે એમાં ક્યારેક એવું થાય છે કે પરમિટ 50% મુકાવેલી હોય એટલે પરમિટના ધોરણે પછી જે દુકાનદારો છે પોતે ચલણ ભરતા હોય છે. જે દુકાનદાર ચલણ ભરે એ પ્રમાણે એમને વહેલા તે પહેલાના ધોરણે એમને જથ્થો આપવામાં આવે છે. એટલે જરૂરિયાત કેટલી છે? આ 12 ગોડાઉન છે અને જે દુકાનો છે જિલ્લામાં, ખરેખર દાળ અને ચણાની જરૂરિયાત કેટલી છે અને કેટલો જથ્થો? એટલે હાલમાં તો આપણને 50% જથ્થો આપણને પરમિટ આપી છે અને બાકીના 50%નું હવે જ્યારે આવશે ત્યારે અમે એનું ગોડાઉન ઉપર આવશે માલ એટલે ત્યારે પછી એનું એ પ્રમાણે. જિલ્લામાં રિક્વાયરમેન્ટ કેટલી રહેતી હોય છે ખાસ તો આપણે છે ને જથ્થામાં તો એના જે આખા ડેટા છે એ ડેટા તો અંદાજિત તો હું તમને આપી શકું, પણ અત્યારે જે આપ્યું છે એને 50% આપ્યું છે. જે આખો જે આપણું જે ટોટલ જરૂરિયાત છે એના 50% છે. ઓછો જથ્થો આવે છે એવું છે કે શું ગત મહિને પણ ઓછો આવ્યો? ઉપરથી 50% પરમિટ આવી છે. હા, એટલે 50% જથ્થો જે છે એ ત્યાંથી પરમિટ જનરેટ થઈ છે એટલે પછી જે દુકાનદારો છે એ લોકો છે એમના વહેલા તે પહેલાના ધોરણે છે એ લોકો ગ્રાહકોને આપતા હોય છે. જે રેશન કાર્ડ ધારકો છે આ બાબતે રાજ્યના પુરવઠા વિભાગને જાણ કરી છે? કેમ કે તમને પણ રજૂઆત ઘણી. હા, બિલકુલ અમે જાણ કરીએ જ છીએ. જ્યારે પણ અમને જથ્થો ઓછો હોય ત્યારે અમે તરત જાણ કરીએ છીએ, ડિમાન્ડ પણ મોકલી આપીએ છીએ સમયાંતરે. હા, આવે છે. દર ને સોમવાર અને ગુરુવારે તો અહીંયા અમે ઓલરેડી ઓપન જ છે બધા માટે અને ગ્રાહકોના ફોન પણ આવે છે મારી ઉપર, મેસેજ પણ આવતા હોય એટલે અમે એ લોકોને કન્વિન્સ કરતા હોઈએ છીએ અને એમને સંતોષકારક જવાબ પણ આપીએ છીએ.